હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરીને સાણંદથી આવીને ભરી લીધી હતી રાત્રે, અને આ માલ ભર્યો છે ટિક્કર, જે મૂરીની આગળ આવ્યું, મૂડીથી આગળ આવ્યું ટિક્કર, એ ટિક્કરનો માલ ભરેલો છે। તો હવે અત્યારમાં નીકળીએ આપણે અને આપણે જર્ની સ્ટાર્ટ કરીએ। તો જઈએ પહેલાં પેટ્રોલ પંપે અને ત્યાં જઈને ડીઝલ ટાંકો ફૂલ કરાવી દઈએ। તો પહેલાં થોડું સાફ સૂફ કરી દઈએ, પાણીની બોટલ ભરી લઈએ, મેલડીની અગરબત્તી કરી લઈએ। બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। હવે અહીંયાથી નીકળીએ આપણે, પહેલાં પાણીની બોટલ ભરી લઈએ અને ગાડી કરી દઈએ સ્ટાર્ટ। એટલે પાણીની બોટલ ભરીને આવીએ ત્યાં સુધી ગાડી પણ ગરમ થઈ જાય, એટલે સવારમાં થોડી વાર ચાલુ રાખવી સારી। તો જઈએ પાણી ભરવા। તો જુઓ, અહીંયા પહોંચી આવ્યા પેટ્રોલ પંપે અને અહીંયા આઈસર લગાવી દીધું ડીઝલ પુરાવા। તો ડીઝલ ટાંકો ફૂલ કરાવી દઈએ। તો મિત્રો જુઓ, આપણે ડીઝલ પુરાવીને નીકળ્યા સાણંદથી, તેના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ। અને કોઈ આ બાજુ વિરમગામ આવતા હોય તો વિરમગામથી સુરેન્દ્રનગર જવું હોય તો જે તિરંગા સર્કલથી લેફ્ટ સાઈડ વળતા હતા એ રસ્તો અત્યારે બંધ કરેલો છે। ત્યાં રસ્તાનું કામ ચાલુ છે, એના હિસાબે અત્યારે જે જૂનો હાઈવે હતો, જૂનો રસ્તો જે આપણે સુરેન્દ્રનગર ધાંગધ્રા જવા માટેનો, એ અહીંયાથી ચાલુ કરેલો છે લેફ્ટ સાઈડ। મતલબ જો તમારે કોઈને સુરેન્દ્રનગર લખતર જવું હોય તો આ જે તિરંગા સર્કલ પહેલાંના કટેથી લઈ લેવાની ખાલી સાઈડ। આ રસ્તો પહેલાં બંધ કરેલો હતો પણ હવે ચાલુ કરેલો છે, એટલે વાંધો નહીં આવે। અને આપણે અહીંયાથી લેફ્ટ સાઈડ લઈએ અને મિત્રો આગળ ગાડી રાખીએ ચા પાણી કરવા માટે। પછી સરસ મજાના મસ્ત ચા પાણી કરી લઈએ, પછી ચા પાણી કરી અને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ। તો જુઓ, બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો, આગળની જર્ની પણ તમને બતાવું મિત્રો। બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આગળ આપણે ગાડી રાખીએ ચા પાણી કરવા માટે, પછી ત્યાંથી ચા પાણી કરી અને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ। તો જો આ વિરમગામો અંદર લઈ લીધી આપણે અને હવે ચાલ્યા જઈએ। તો ભાઈ જો, આપણે પહોંચી આવ્યા વિઠ્ઠલગઢ, અને વિઠ્ઠલગઢ ક્રોસ કરીએ છીએ। વિઠ્ઠલગઢ આવ્યું આપણે લખતર પહેલાં, લખતરની પહેલાંનું છે વિઠ્ઠલગઢ, એ ક્રોસ કરીએ છીએ। અને હવે વિઠ્ઠલગઢ ક્રોસ કરી સીધા ચાલે જઈએ। આપણે જવાનું છે ગણેશ ફાટક સર બાજુ કંઈક લેવાની છે આપણે મૂરી બાયપાસ માટે। સુરેન્દ્રનગર અંદર સિટીમાં નો એન્ટ્રી લાગે છે। અત્યારે વિઠ્ઠલગઢ ક્રોસ કરી લીધું, હવે ચાલે જઈએ સીધા। તો ભાઈ જુઓ, અત્યારે પહોંચી આવ્યા લખતર, અને લખતર ક્રોસ કરીએ છીએ। સવારનો નજારો કંઈક આ રીતે આવે છે લખતરનો, જોઈ શકો છો। લખતર છે આમ ઘણું મોટું છે। આપણે હવે ક્રોસ કરીને ચાલે જઈએ। લખતર કઈ નહીં, હવે વધીએ આપણે આગળ। તો ભાઈ જો, આ રસ્તો જતો રહ્યો વઢવાણ, અને અહીંયાથી આપણે લઈ લઈએ હવે રાઈટ। પછી આગળ બીજું એક સર્કલ આવશે, ત્યાંથી આપણે લેવાની ફરી લેફ્ટ સાઈડ ગણેશ ફાટક સર બાજુ। એ બખવાઈ ગયા કે કઈ બાજુ જો, એમ ગાડીઓ બે બાજુથી આવે છે। હવે આપણે સુરેન્દ્રનગર બાજુ હેડે જઈએ, આગળથી લેવાની છે ગણેશ ફાટક સરથી બાયપાસ, અને ત્યાંથી મારવાની છે સીધી મૂરી, અને મૂરીથી જવાનું છે આગળ। આજે પણ બે જગ્યાનો માલ છે, દીક્ષલ કરીને છે, દીક્ષલ।
અને ટિક્કર આવ્યું મૂડીથી આગળ, ડિક્સર જે આવ્યું જોયું નથી તો એ તો ઓલો ભાઈ બતાવી દેશે, આવશે જોડે આગળથી, એને વાત કરીએ આપણે. પહેલાં આ બધું પાર કરીને આગળથી લઈ લઈએ લેફ્ટ સાઈડ, પછી એનો ફોન કરીએ. ભાઈ જુઓ પછી આવ્યા ગણેશ ફાટક સર, આ છે ગણેશ ફાટક, બાયપાસ પડે છે અહીંયાથી, આગળથી આપણે લેવાની લેફ્ટ સાઈડ. તો આપણે એક માણસ આવવાના છે જોડે, એ ભાઈને લેવાના છે. તો એ ભાઈને વાત થઈ તો મને કે સીધી આવો દો, ત્યાં આગળ હું ઊભો છું, અને એમને કરંટ લોકેશન પણ નાખી દીધેલું છે. તો જઈએ આપણે મિત્રો ત્યાં આગળ જોઈએ ભાઈ ત્યાં ઊભા છે આ તે, તો એમને લઈ લઈએ પહેલાં, અને એમને લઈ અને પછી આગળ નીકળીએ. તો બતાવું તમને આગળની જર્ની. જુઓ આપણે રતનપર પોલીસ ચોકી પાર કરી લીધી, અને અહીંયાથી આપણે મુરીથી જવાનું ટિક્કર બાજુ. જોઈ શકો છો અહીંયાથી મુરી 18, સાયલા 28, ચોટલા 55, રાઈસકોટ 102. તો ભાઈ આપણે કન્ટિન્યુ આ રોડ ઉપર વ્યક્તિ કરી દઈએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લા સુધી જોજો મિત્રો. ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મસ્ત કોમેન્ટો મારતા રહેજો. તો મિત્રો જુઓ આપણે પહેલી જગ્યાએ ખાલી કરવા માટે અહીંયાથી કંઈક વરવાનું બતાવે છે. આ 2 વ્હીલવાળા ભાઈ જાય, આપણે એમની પાછળ જવાનું છે. તો એ ભાઈ ઇન્ડિકેટર જગાવ્યું, અહીંયાથી વરવાનું બતાવે છે. તો હવે આપણે અહીંયાથી વળી જઈએ હવે આ ભાઈ ક્યાં લઈ જશે ખાલી કરવા, આપણને તો કંઈ એટલો બધો આઈડિયા નથી. હવે લગભગ એ ભાઈ અહીંયા 2 વ્હીલ એનું મૂકી દેશે, અને એ ભાઈ લગભગ આપણી ગાડીમાં જ આવશે. અહીંયાથી હવે વધે આગળ, આ બાજુ ક્યાંક જવાનું છે પહેલી જગ્યાએ ખાલી કરવા. તો જોઈએ હવે પહેલાં ટિક્કર જઈએ છીએ કે ક્યાં લઈ જાય છે, બતાવું તમને કે ભાઈને આવી જવા દઈએ. તો ભાઈ જુઓ અહીંયા પછી આવ્યા દીક્ષર, અને આ રીતનું છે ગામ, દીક્ષર ગામ. અહીંયા ગાડી રાખી તો હવે ભાઈ કન્ફર્મ કર્યું ખાલી કરવા જવાનું, વાડીએ ખાલી કરવા જવાનું કહે છે. નીકળીએ જઈએ વાડીએ. રોડ ઉપર વાડી છે. તો ભાઈ એ પહેલો પોઈન્ટ ખાલી કરવા જવાનું નક્કી થઈ ગયું, વાડીએ જવાનું છે. તો જો આ દીક્ષરમાં ચાલે જઈએ છીએ. દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ લખેલું આવ્યું છે કંઈક, ભાઈ આવ્યું ચેરિટેબલ ટ્રસ્ટ દર્શન લખેલું, કંઈક મોટા પાયે છે દર્શન, આગળ દર્શન હાર્ડવેર ને ચાલે જઈએ છીએ દીક્ષર ગામમાંથી વાડી બાજુ. જોઈએ હવે ક્યાં લઈ જાય છે ખાલી કરવા, વાડી કેટલે દૂર છે બતાવું તમને. પછી ત્યાં ખાલી કરીને આપણે જવાનું છે ટિક્કર. પેલા અહીંયા ખાલી કરી દઈએ, વચ્ચે ફટાફટ વાડીએ. તો બી જુઓ અહીંયા પહેલી ઠેકાણે આઈસર લગાવી દીધું ખાલી કરવા, વાડીમાં ખાલી થાય છે. જોઈ લો ખાલી કરવાનું ચાલુ થઈ ગયું પહેલી જગ્યાએ. આ રીતનું છે લોકેશન વાડીનું. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં. પછી અહીંયાથી ખાલી થાય એટલે આપણે નીકળીએ અહીંયાથી. પછી જવાનું છે ખાલી કરવા ટિક્કર બાજુ, બીજી ડિલિવરી. અહીંયાથી 8 કિલોમીટર હશે ટિક્કર, 8-12 કિલોમીટર જેવું, ફિક્સ તો ખબર નથી. અને જઈએ હવે ખાલી કરીને અહીંયાથી. તો ભાઈ જુઓ આપણે પહેલી જગ્યાએ જ્યાં ખાલી કરવાનું હતું ત્યાં ખાલી કરીને નીકળી આવ્યા, અને જઈએ છીએ ખાલી કરવા બીજી જગ્યાએ ટિક્કર. અને જો આ રસ્તો, આ ટાઈપનો રસ્તો છે, મતલબ 3 નંબર ગેરમાં ગાડી ચાલે છે, નથી 4 નંબર લેતી કે નથી 2 નંબર લેતી. હા ખખડધજ રસ્તો છે અહીંયા સુધી. અને આ બાજુ જોઈ શકો છો એ બધા સોલર પ્લેટ લગાવેલી છે, મતલબ આખું ફાર્મ બનાવેલું છે, લગભગ 10 વીઘાનું ફાર્મ હશે. એની અંદર ટોટલી બધે સોલર પ્લેટો જ લગાવેલી છે. જાણે ઓલા મિની ખાવડા બનાવ્યું હોય અદાણીવાળાનું એ ટાઈપની સોલર પ્લેટો છે બધી. અને ઘણી સોલર પ્લેટો હશે, આગળ પણ છે, લગભગ 100 વીઘામાં છે. હે ને લગભગ જેટલી સોલર પ્લેટો છે એટલી જમીન જ કવર કરેલી છે.
દિવાલ બનાવી જમીન કવર કરેલી છે અને અંદર સ્પેશિયલ સોલર પ્લેટ માટે જ જમીન ઊભી કરેલી છે. કોઈએ વેચાણ લઈને બનાવ્યું હોય એ ટાઈપનું, કે મતલબ ખૂટા એ રીતે લગાડેલા છે કે ભવિષ્યમાં આની અંદર બીજી કોઈ જલ્દી ખેતી ન થઈ શકે. ખાલી સોલર પ્લેટ માટે જ આ બધું બનાવેલી છે જગ્યા. એ રીતે સોલર પ્લેટોનું આયોજન છે. તો આની અંદર હવે તો બીજી ખેતી જલ્દી ન થાય, કેમ કે બધા નીચે સિમેન્ટના બીમો જે રહે એ જેમ મકાન બનાવીને બીમ ભરવાના હોય એ રીતે ફાઇનલ બીમ ભરાય છે. તો મતલબ એમાં પછી એ સોલર પ્લેટ માટે જો કામ આવે. ઘણું મોટું છે, જ્યાં સુધી પ્રેશર પહોંચે ત્યાં સુધી બધી સોલર પ્લેટ પણ છે. મારામાં છે પોતે. આપણે જઈએ હવે ખાલી કરવા ટિકટ. જોઈએ હવે ક્યાં ખાલી કરે છે આ તે એ પણ બતાવું આગળની જર્ની. જો આ બીજી જગ્યાએ જઈએ આપણે ગાડી ખાલી કરવા માટે વાડીએ. અને જો આ રસ્તો આ બાઇકવાળા ભાઈ જાય એમની પાછળ જવાનું છે આપણે. કે ભાઈ આવ્યા હતા લેવા, એટલે એ ભાઈ મારે જ બતાવે એમ ચાલે જઈએ છીએ. રસ્તો સારો છે, કંઈ બધી તકલીફ જેવો નથી. જો આ રીતે છે લોકેશન. તો જઈએ આપણે વાડીએ ખાલી કરવા પહેલાં. રસ્તા આવા જ હોય અમુક. બધા છેડા હોય, કાંટા હોય, આમ તેમ ટર્ન લઈએ એટલે કાચ ઉપર અડી જાય, એટલે આપણે કાચ પણ બંધ કરી દીધો. જુઓ સેકન્ડ પોઈન્ટ ઉપર ખાલી થઈ જાય ગાડી. થોડાક કટકા બાકી રહ્યા પ્લાસ્ટિકના, કટકા ઉતરી જાય એટલે પૂરું. જોઈ લો એ બધું મટીરિયલ. જોઈ લો વાડીનું લોકેશન. પવન એક નંબર આવે છે. વાડીનું લોકેશન પણ એક નંબર છે, જોઈ શકો છો. અને આપણે ગાડી ખાલી કરવા આવવાનું એ બધું વધુ પડતું આવું ખેતરમાં જ તે. તો કંઈ નહીં, હવે ગાડી ખાલી થઈ જવાય. તો અહીંયાથી ભાગીએ આપણે, જઈએ સીધા પહેલાં હાઈવે ઉપર. તો ભાઈ જુઓ આપણે ગાડી ખાલી કરીને અત્યારે પહોંચી આવ્યા મુરી. જોઈ શકો છો. અને મુરી ક્રોસ કરીએ છીએ. મુરી ક્રોસ કરી અને આગળથી મેન હાઈવે આવી જાય, ત્યાંથી લઈ લઈશું લેફ્ટ સાઈડ. આપણે સાયલા બગોદરા નથી જવું, આપણે લખતર થઈને નીકળીશું સીધા વિરમગામ. કેમ કે ત્યાં રહીને આપણે સાણંદ કારખાને જવાનું છે, એટલે આમ બી ગાડી અસલાલી લઈ જઈશું તો બી સવારે સાણંદ જ આવવાનું છે. તો પછી ત્યાં લઈ જઈને પણ કોઈ મતલબ નથી. ખોટા કિલોમીટર ચડાવવા લઈ જવી એ કરતાં આપણે અહીંયા આગળ જ રાખી દઈશું ગાડી. એમ બી આપણે ડીઝલ તો મળવાનું છે નહીં ત્યાં આગળ, તો ડીઝલ તો બહારથી જ લેવાનું છે. તો પછી આપણે ગાડી અહીંયા જ રાખીને જતા રહીશું સાણંદ. હવે આપણે રૂટ લેવાનો છે લખતરવાળો. જો અત્યારે આ મોરી ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો. અહીંયા આગળ આ બજાર આવશે નાનું એવું મૂળીનું. પછી આગળ આવી જશે મૂળીનું પોલીસ સ્ટેશન, અને ત્યાંથી પછી આવી જશે મેન હાઈવે. જોઈ લો આ રીતનું છે બજાર. મતલબ અત્યારે બપોરના ટાઈમે ગરમીના હિસાબે કોઈ ભીડભાડ નથી એટલી બધી. અહીંયાથી લેફ્ટ સાઈડ લઈ અને થોડાક આગળ જઈએ એટલે ડાબા હાથે આવી જશે પોલીસ સ્ટેશન. અને અહીંયા આગળ માંડવરાય દાદાનું મંદિર પણ આવેલું છે મોટું દહીં, કે જ્યાં આગળ બહારથી પણ ઘણા લોકો અહીંયા આવે છે.
જો આ લેફ્ટ સાઈડમાં આગળ દેખાય એ છે પોલીસ સ્ટેશન. તો ચલો મિત્રો આગળ બતાવું તમને આગળની જર્ની. મિત્રો જુઓ આપણે પહોંચવા આવ્યા રિટર્નમાં સુરેન્દ્રનગર અને આ બાજુ કંઈક આવો ભોગાવા જેવું આવ્યું છે મિત્રો. આવું પ્રવાસ કરીએ છીએ. તો આગળની જર્ની પણ તમને બતાવું મિત્રો. બતાવું થોડો સુરેન્દ્રનગરનો વ્યૂ. બીજા વિડીયોમાં જોડાયેલા રહેજો. આનો મેન બ્રિજ પેલો ચાલુ છે મિત્રો, પણ ત્યાં આગળ રસ્તો બંધ કરેલો છે. બાયપાસ મેન એ ગણાય. તો ગણેશોસર ફાટક સર થઈને આપણે નીકળીએ છીએ, કેમ કે પેલો રસ્તો બંધ કરેલો છે. તો મેન રસ્તો એ જ છે બાયપાસ મૂળી જવા માટે. પણ ટેમ્પરરી બધા અહીંયાથી પણ નીકળે છે અત્યારે, બીજો કોઈ ઓપ્શન નથી. એટલે તો ફ્રેન્ડ્સ જુઓ, અહીંયાથી આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો સુરેન્દ્રનગર સિટીમાં. પણ સિટીમાં આપણી ગાડીની નો એન્ટ્રી છે. 6 ટાયર ગાડી અહીંયાથી અંદર નો એન્ટ્રી છે, નથી જઈ શકતી. મોટી ગાડી ઉપર પ્રતિબંધ છે દિવસે. એટલે આપણે અહીંયાથી ઘૂમરો મારી અને સામેથી લઈ લેવાની છે ગાડી રાઈટ સાઈડ. જોઈ શકો છો અહીંયાથી ધીમે રહીને લઈ લઈએ રાઈટ. જોઈ લો, હવે રાઈટ લઈ લીધી અને હવે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે સીધે સીધા. જોઈ લો ભાઈ, સુરેન્દ્રનગર ભાઈ. રમકડા બમકડા બધું આવી ગયું છે. તરબૂચ બરબૂચ, ગરમી ઉનાળો દેખાઈ આવે છે. સિસોડા ને બિસોડા રસના આવી ગયા છે શેરડીના. પાછળ રોડ ઉપર 10ની નોટ પડેલી હતી. ઓરિજિનલ હોય કે ડુપ્લિકેટ હોય ખબર નહીં, પણ નોટ હતી. લગભગ 99% ઓરિજિનલ હતી. પણ એમ કે હવે 10 રૂપિયા લેવા માટે એકદમ રનિંગ ગાડી ઊભી ન કરી દેવાય, નહીં તો પાછળ કોઈક આવતો હોય તો વળી ઠોકાઈ જાય. એમ મળી ગયા એવા 10 રૂપિયા તો હવે સુરેન્દ્રનગર ક્રોસ કરી અને ચાલ્યા જઈએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે કન્ટિન્યુ અહીંયાથી જવાનું છે સાણંદ કારખાને. સાણંદ કારખાને આપણું વાઇસર રાખવાનું છે. ત્યાં સુધી અહીંયાથી કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. તો આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો. ને આપણે પાછળ ગાડી રાખી હતી જમવા માટે, તો જમવાનો પણ પ્રોગ્રામ પતી ગયો. હવે આપણે પ્રોગ્રામ થશે ઓનલી ફોર ચા અને 1-2 વખત શેરડીનો જ્યુસ. 1-2 વખત આપણે શેરડીનો જ્યુસ પીવા ગાડી રાખીશું અને 1 વખત સાંજના ઠંડો પણ થાય પછી ચા પાણી કરવા માટે. તો જો અત્યારે આપણે ચાલ્યા જશું હવે. તો આગળની જર્ની સ્ટાર્ટ કરીએ હવે. મતલબ ગાડી તો ચાલુ જ છે. તો આગળનો વ્યૂ પણ તમને બતાવું. તો બધા વિડીયોમાં બને રહેજો દોસ્તો. વિડીયો છેલ્લે સુધી જોજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા જેવાને વિડીયો બનાવવાની ઉત્સાહ વધતો રહે.